કિંજલ દવે, આરતી સાંગાણીને હવે કિંજલ રબારી. આંતરજ્ઞાતીય લગ્નને લઈને અત્યારે હાલ કિંજલ રબારી ખૂબ જ વિવાદોમાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક રબારી સમાજ છે, દરેક લોકો તેમની સામે પડ્યા છે, ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે. આજે આ સમગ્ર વિષયને લઈને વિગતે વાત કરવી છે, અને અત્યારે હાલ મારી સાથે બનાસકાંઠાના પત્રકાર દિલુભાઈ જોડાઈ ગયા છે. દિલુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. દિલુભાઈ, શું કહેશો? આંતરજ્ઞાતીય લગ્નનો અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિંજલ દવેનો બનાવ સામે આવ્યો હતો, આરતી સાંગાણીનો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે આખો પાટીદાર સમાજ મેદાને આવ્યો હતો. અને હવે જ્યારે જે કિંજલબેન રબારી છે એમનો પણ આખો વિવાદ સામે આવ્યો છે, રબારી સમાજ મેદાને છે, ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે. સૌથી પહેલા તો તમારું શું માનવું છે આ વિષયને લઈને? જો બેન, આંતરજ્ઞાતીય લગ્ન અત્યારે એક જાતિને છોડીને બીજી જાતિની અંદર લગ્ન કરે. આમ તો સંવિધાન રીતે તો કેવું છે કે કોઈ પણ વ્યક્તિ કઈ પણ જગ્યાએ લગ્ન કરી શકે, પરંતુ એક સામાજિક બંધારણના રીતે એવું હોય છે કે દરેક વ્યક્તિ પોતાના સમાજની અંદર લગ્ન કરે, અને પોતાના સમાજની અંદર લગ્ન કરે તો એ સમાજની અંદર રહે રીતિ રિવાજો, પોતાની સમાજના બધે રીતિ રિવાજ, સંસ્કૃતિ ઉજવવા. અને આ માટે કરીને દરેક સમાજોએ પોતપોતાના એક બંધારણ બનાવતા હોય છે, એક બંધારણ રાખતા હોય છે, અને બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિ આગળ વધે અને પોતાના સમાજમાં રહે અને પોતાના સમાજમાં જીવે. પરંતુ ધારો કે કોઈ વ્યક્તિ બહાર લગ્ન કરે છે કે કોઈ કરે, તો પછી એની અંદર શું કરી શકાય? કઈ ન કરી શકાય, કારણ કે બંધારણીય રીતે લોકોને લગ્ન કરવાની છૂટ આપેલી હોય છે. એટલા માટે એ લોકો બહાર લગ્ન કરતા હોય છે, બહાર કરી દેતા હોય છે. તે મામલે અત્યારે તમે જોયું કે સરકાર ઘણા બધા નિર્ણયો પણ બનાવતું હોય, કારણ કે વાતચીત એવી છે કે મા બાપની મરજીથી લગ્ન થાય તો વાંધો નહીં. ઘણા બધા કિસ્સાઓ એવા બનતા હોય છે ગામડાઓની અંદર કે મા બાપની મરજી નથી હોતી ને લગ્ન થઈ જતા હોય. લગ્ન થઈ જાય પછી એવું થાય કે પાછળ ખબર પડે કે છોકરાએ આમ કરી, આ કર્યું, તે કર્યું, તો પછી છોકરીને મા બાપ પણ નથી સંગતતા હોતા. આ મુદ્દાની વાત નથી, જનરલી મુદ્દાની વાત છે. આમાં તો સમજો ને તમે, કિંજલબેન ખુદ મજબૂત છે, ખૂબ જ એમનું નામ છે, પૈસા છે, પરંતુ એવા જે મુદ્દા હોય છે કે જે મુદ્દાઓની અંદર પ્રેમ લગ્નો થઈ જાય, પ્રેમ લગ્ન કરીને લઈ જાય, 2-3 વર્ષ થાય, પછી છોકરીને છોડી મૂકે. પછી એના મા બાપ પણ એને સામે નહીં કરે કે મા બાપ જોડે તો સંબંધ તોડીને કઈ લગ્ન કર્યું. તો પછી એવા ટાઈમે એની થઈ જાય કે છોકરીઓનું કોઈ જાણી નથી હોતું, એમનું કોઈ હોતું નથી. એમને કોઈ કશું જગ્યાએ એમને બહુ હેરાન પરેશાન થવું પડતું હોય છે. આવા ઘણા બધા સમાજની અંદર કિસ્સાઓ ઘટ્યા છે. એટલા માટે આ બધી વસ્તુઓને ટાળી શકાય એવા પ્રયત્નો હંમેશા ચાલી રહ્યા છે. દિલુભાઈ, જે રીતે તમે કહ્યું કે આંતરજ્ઞાતીય લગ્ન છે, અને આમ પણ એક સવાલ તો એ પણ અહીંયા ઊભો થાય છે કે ઘણા બધા અત્યારે લોકો પણ એવું પૂછી રહ્યા છે કે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પસંદ કરે છે ને એની સાથે લગ્ન કરે છે. પણ અત્યારે હાલ જે રીતે રબારી સમાજ મેદાને આવ્યો છે, કારણ કે એ લોકો દ્વારા તો જે રીતે કિંજલબેન દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ધાક ધમકી આપવામાં આવી રહી છે, મને એમના દ્વારા જે રીતે અત્યારે રબારી સમાજ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એક ભુવાજીનું નિવેદન સામે આવ્યું હતું, એ બાદ ઘણા બધા ઠાકરસિંહ રબારી હોય કે પછી કોઈ પણ બીજા આગેવાનો હોય કે નેતાઓ, એ લોકોના જે નિવેદનો સામે આવી રહ્યા છે, એને લઈને શું કહેશો? કે અત્યારે કિંજલબેનનું એવું માનવું છે કે જ્યાં સુધી હું મારા સમાજ માટે થઈને કામ કરતી હતી ત્યાં સુધી હું સારી હતી, ને પછી જ્યારે હવે મેં આવો કોઈ નિર્ણય લીધો છે તો પછી સમાજ કેમ મને સપોર્ટ નથી કરતો? દીકરા દીકરીને લઈને પણ એમને તો સવાલ ઉભા કર્યા છે, એને લઈને શું કહેશો? જો બેન, કિંજલબેન જે કર્યું એના પ્રત્યે એમનો સમાજ શું કરી રહ્યો છે, પછી એમના સમાજના આગેવાનો શું નિવેદન આપી રહ્યા, બધું એમના સમાજ અને એમના સમાજના આગેવાનો એ વિષય આપણો નથી. બિલકુલ. કારણ કે જે પ્રેમ લગ્નો વાળી વાતચીત છે કે જે ધારો કે સમાજ વાળી, તો સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજની દીકરી એ સમાજ બહાર લગ્ન કરે એટલે સમાજને આકરીને ઠેસ પહોંચે, એ પરિવારને ઠેસ પહોંચે, તો એમના મા બાપને જે ઠેસ પહોંચે, સમાજને જે ઠેસ પહોંચે, એવું કાર્ય ન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ ન કરવું જોઈએ. આમાં જો જે સિટીની અંદર રહેતા હોય ને, એમને કોઈ સમાજ નથી હોતો, કોઈ બંધારણ નથી હોતું. સમજો વાતને. અલગ અલગ વસ્તુ છે જયારે ગામડાની અંદર રહેતા લોકો અને સિટીની અંદર રહેતા. સિટીની અંદર કોઈ સમાજ નથી હોતો, સિટીની અંદર કોઈ બંધારણ નથી હોતું.
પરંતુ ગામડાની અંદર બંધારણ હોય છે, ગામડાની અંદર લોકો એક સામાજિક જથ્થા પૂરા રહે. હવે જો મા હમ બાપની ઈચ્છા વિરુદ્ધ જઈને મેં જ કંઈક કર્યું, મારી જ ઉદાહરણ મેં જ કંઈક કર્યું, તો મારા મા બાપ ખુશી થયા. હું તો ચલો અમદાવાદ પણ રહીશ, અને તો અત્યારે ઘરે રહું છું, હું તો અમદાવાદ પણ રહીશ, મારે તો ત્યાં પણ સ્ટુડિયો ચલાવીશ, ત્યાં પણ હું ચલાવીશ, કાંઈ પણ કરીશ. તો હમ મારે ત્યાં અમદાવાદમાં તમે કોઈ પણ લોકો મારા કોન્ટેક્ટમાં આવશે, જે પત્રકાર મિત્રો, તો એ મને એવું નહીં પૂછે કે તમે કયા સમાજના છો, કેમ છો, એવું ક્યારેય કોઈ પૂછતું નથી. પણ હમ જનરલી ગામડાઓની અંદર રહેવાનું થાય તો મા બાપને જયારે રહેવાનું થાય ત્યારે સગા હોય, વાલા હોય, બધી સામાજિક બંધારણમાં હોય, સમાજમાં હોય, તો એ સમયે એમને બહુ બધી તકલીફ થતી હોય છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક મા બાપો એ આ વિષયની અંદર માનતા હોતા નથી, આ વિષયની અંદર કરતા નથી, કારણ કે એમને સમાજની અંદર રહેવાનું હોય. હા, દિલુભાઈ, જે રીતે તમે આ આખો વિષયને લઈને વાત કરી, સમાજની વાત કરી, કે કદાચ ઘણી બધી જગ્યાએ સમાજનું જે બંધારણ હોય છે એ ઘણા બધા વિસ્તારોમાં ખૂબ વધારે પડતું લાગુ પડતું હોય છે ને એટલા જ કારણે થઈને કાંક ને કાંક આખો આ વિવાદ સામે આવ્યો છે. પણ આવી તો કેટલીય દીકરીઓ હશે ને કે જેમના દ્વારા અત્યાર સુધીમાં આંતરજ્ઞાતીય લગ્ન કરવામાં આવ્યા હશે. કિંજલબેન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કદાચ કોઈ દીકરો છે એ કોઈ બહારની દીકરી લાવે તો પછી એને સ્વીકારી લેવામાં આવે છે, તો પછી કોઈ દીકરી છે એ કેમ બહાર ન જઈ શકે? આની પહેલા આપણે ગુજરાતમાં ઘણા બધા એવા ઉદાહરણો જોયા પણ છે. પછી આરતીબેન સાંગાણીનો હોય, કિંજલ દવેનો હોય, કારણ કે એ જે તે સમયે આરતીબેન માટે આખો પાટીદાર સમાજ મેદાન આવ્યો હતો. કિંજલબેન માટેની વાત કરવામાં આવી, કિંજલબેન દવે, તો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. ને હવે આખો મામલો રબારી સમાજ ઉપર આવી ગયો છે, કારણ કે તેમનું બંધારણ બન્યું છે અને દીકરા દીકરીની વાત તેમના દ્વારા સ્પષ્ટપણે કરવામાં આવી છે કે જો કદાચ કોઈ દીકરો છે એ સોશિયલ મીડિયા વાપરે તો ચાલે, દીકરી વાપરે તો પછી એના પર પ્રતિબંધ મૂકવાનો. આ વિષયને લઈને શું કહેશો? હવે આ બધા વિષયો કેવા છે, બેન, ક્રિટિકલ વિષયો છે. જે તમે જે વાતચીત કરી, જે ફ્રીડમ વાળી વાતચીત કરી, અને જે ફ્રીડમ વાળી વાતચીત કરી, રાઈટ વાત છે. પણ હવે આમાં વાત કેવી છે કે સમાજ, સાચી વાત છે, ઘણા બધા કિસ્સાઓ સમાજની અંદર આવા થયા. આ બિલકુલ. કોઈ આરતીબેન કે કિંજલબેન દવે હોય કે આ કિંજલબેન દબારી, આ ત્રણ કિસ્સાઓ જ નથી કર્યા. કોઈ પણ હમ સમાજમાં ઘણી બધી દીકરીઓ બહારના સમાજમાં લગ્ન કર્યા છે. ઘણા બધા દીકરાઓ એ પણ બહારના સમાજના લગ્ન કર્યા છે. પરંતુ હમ બધા સમાજની માનસિકતા એવી હોય છે કે દીકરો જયારે લગ્ન કરે તો એમને એવું લાગે કે કઈ વાંધો નહીં, ચલો દીકરો છે ને. અને જયારે દીકરી લગ્ન કરે ત્યારે એમને એવું લાગે કે યાર આપણા સમાજની દીકરી બીજી જગ્યાએ લગ્ન કર્યા. તો એ હમ જે થોડીક વાત છે ને એ ડિપ્લોમેટિક છે. ડિપ્લોમેટિક એવી રીતે છે, એક જ વસ્તુ ઉપર બે અલગ અલગ પ્રકારના મત ઘણી બધી હમ જગ્યાએ જોવા મળતા હમ હોય છે. પરંતુ હમ જે વાતચીત કરી, જે સોશિયલ મીડિયા વાપરવાની, જે હમ સાધનો વાપરવાની, તો હમ સાચી વાત છે. જો સોશિયલ મીડિયા નતું ને બેન, હું તમને એક વસ્તુ કહું, આ ચીજથી હમ આપણને તમને જૂની લાગશે, પૌરાણિક લાગશે, પરંતુ હું તમને એક વાત કહું કે બિલકુલ. જયારે આપણા તમારા મા બાપ હતા, બાપ દાદા હતા, એ સમયગાળાની અંદર ક્યાંય મોબાઈલ નતો. તેમ હમ છતાં પણ તમે વિચાર કરો કે મારા દાદા હતા, બીજા કોઈના દાદા હોય, મારા ભાઈબંધ હોય, એ સમયની અંદર મોબાઈલ નતો, કોઈ સૂચનાનું માધ્યમ નતું. તેમ છતાં પણ લગ્નો થતા અને ટકતા. સૌથી મોટી વાત એ હતી કે એ સમયની લગ્નો ટકતા. કારણ કે વાત કેવી હતી કે મા બાપ જે લગ્ન પસંદ કરતા, તો અત્યારે તો હમ ફ્રીડમ છે. ત્યારે તો ફ્રીડમ છે કે દરેક વ્યક્તિને પોતાનો જીવન સાથી પસંદ કરવો હોય તો કરી શકે. એવું ગામડામાં પણ અત્યારે ફ્રીડમ આવી ગયું છે. પણ ખાલી એની મર્યાદા હોય છે કે સમાજમાંથી જ કરવું. ક્યાંથી કરવું? સમાજમાંથી કરવું. તો એ સમયે એવું હતું, છતાં પણ લગ્નો ટકતા, છતાં પણ બાળકો થતા, અને લાઈફ ટાઈમ એ બાળકોના બાળકો થતા. અને એવા ઘણાને એકદમ છૂટાછેડા ના થતા. અત્યારે પ્રેમ લગ્ન કરે, પ્રેમ કરે, અને 1 મહિના, દોઢ 2 મહિનાની અંદર છૂટાછેડા થઈ જાય, 6 મહિનાની અંદર છૂટાછેડા થઈ જાય, વર્ષની અંદર છૂટાછેડા થઈ જાય. એટલે આ ગંભીર વસ્તુ તો છે જ, કોઈ પણ સમાજ માટે. કોઈ પણ હમ સમાજ માટે ગંભીર વસ્તુ છે. પછી જો મોબાઈલ, સોશિયલ મીડિયાનો ઉપયોગ બેન સારી રીતે કરો તો સારો જ થાય. આજે આપણે સોશિયલ બિલકુલ. મીડિયાના માધ્યમથી વાતચીત કરી રહ્યા છીએ. તમે અમદાવાદ હમ અને હું મારા ઘરેથી આપણે જોઈન થઈ ગયા વિડીયોના માધ્યમથી. સોશિયલ મીડિયા છે. પરંતુ જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, એની અંદર છોકરીઓને સવારથી લઈને સાંજ સુધી એવા છોકરાઓ છે કે જેમને ખાલી હાય લખવા સિવાય બીજો કોઈ ધંધો નથી. હમ હાય જ હાય જ લખવાનું છે અમે. એવા લોકો હોય છોકરીઓ પાછળ પડ્યા રહે, છોકરીઓ જોડે જેમ તેમ કરી અને કોઈ પણ છોકરી ધારો કે એમના સંકુલમાં આવી ગઈ કે આ તે આવી ગઈ,
તો એનો દુરુપયોગ પણ ઘણીવાર થતો હોય છે. ઘણીવાર એવા ઘણા બધા દુષ્કર્મો થતા હોય છે. ઘણીવાર ઘણી બધી ઘટનાઓ એવી ઘટતી હોય છે કે બિલકુલ. જેનાથી કોઈ પણ સમાજને ચિંતિત થવાની જરૂર છે કે ભાઈ આ સોશિયલ મીડિયાનો ને એના બધાનો જે ઉપયોગ છે એ વધી રહ્યો છે. એનો ઉપયોગની ના નથી, પણ એનો ઉપયોગને કેવી રીતે સારી દિશામાં કરી શકાય એ વસ્તુ ઉપર વિચારવાની જરૂર છે. દિલુભાઈ, તમે તો ત્યાંના સ્થાનિક પત્રકાર છો. અ, અત્યાર સુધીમાં જે કિંજલબેન છે એમના પરિવારનું કોઈ નિવેદન સામે આવ્યું હોય, અથવા તો પછી એમના પરિવાર દ્વારા કંઈ કહેવામાં આવ્યું હોય, અથવા તો પછી જે સામે યુવકની સાથે જેમને પ્રેમ લગ્ન કર્યા છે કિંજલબેને, એમના પરિવાર દ્વારા હજી સુધી કોઈ આ વાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે ખરી? કોઈ માહિતી તમારા સુધી પહોંચે એવું કંઈ ખરું? જો બેન, પરિવાર બંનેના કોઈ પણ પરિવાર હોય, કોઈનો પરિવાર ઈચ્છતો ના હોય કે પોતાના દીકરા અને દીકરી આ પ્રકારનું કામકાજ કરે, અને તેમ હમ. છતાંય થઈ ગયું હોય તો એમાં આપણે કેવી રીતે શું આપવાના હોય? એ બિચારા દુઃખી છે, એમને બંનેના પરિવાર દુઃખી છે. અને બીજી વસ્તુ રહી કે આ મામલે હું તો કહું છું કે સોશિયલ મીડિયા ઉપર પણ અત્યારે જુઓ કેવું છે કે જે ચલાવવાનું છે એ ચાલતું નથી, એટલે લોકો આ ચલાવે છે. જે પણ મારા હમ. માધ્યમથી ચલાવ્યું, બધી જ ગુજરાતની ન્યૂઝોની અંદર એક આ જ મુદ્દો અત્યારે ટ્રેન્ડિંગ પર ચાલી રહ્યો છે. તો આનાથી હમ. શું થાય છે? બંને પરિવારની, બંને સમાજોની બધાની બદનામી થાય છે. હું તો એવું માનું છું કે આ વસ્તુને સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ ઓછી કરવી જોઈએ. પરંતુ અત્યારે કેવું છે કે બેન, જે ટ્રેન્ડ ચાલતો હોય એ બાજુ લોકો જેને જોતા હોય, જેમાં વ્યૂ મળતા હોય, એટલે મોટા ભાગના ક્રિએટરો, મીડિયા માધ્યમ એ જ મુદ્દા ઉપર વિડીયો બનાવતા હોય. એટલે આ મામલે કોઈ પ્રતિક્રિયા લોકોની સામે નથી આવી એમનું, કારણ કે શું છે, બંનેના ઘરે અત્યારે ઈદ જેવો જ માહોલ છે. એટલે આવનારા સમયમાં આ વિષય ઉપર પણ કંઈક સારું થાય અને એમના ઘર પરિવારનું હળવું થાય. બાકી અત્યારે તો એમના પરિવાર ઉતરે છે એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ કે એવું કંઈ સામે આવ્યું નથી. દિલુભાઈ, તો કિંજલબેન ક્યાંક આગામી સમયમાં કંઈક ફરિયાદ અથવા તો પછી કંઈક નવું કરે એવી કોઈ શક્યતાઓ ખરી? અત્યારે હાલ કોઈ એવી સ્થાનિક માહિતી છે તમારી પાસે કે કિંજલબેન દ્વારા આ સમગ્ર મામલે કંઈક કરવામાં આવે એવું કંઈ? તો કિંજલબેન દ્વારા જે કરવાનું, કિંજલબેન એમના સોશિયલ મીડિયાના માધ્યમની અંદરથી કે છે અને માહિતી આપી. હમ. અત્યારે કિંજલબેન કે કોઈ પણ અન્ય વ્યક્તિ જે સોશિયલ મીડિયા કોઈના કોન્ટેક્ટમાં નથી, એટલે કોઈને ખબર નથી કે શું કરવાના છે, શું નથી કરવાના. અને અમને જે કરવાનું હોય છે, જે વિચારતા હોય છે, એમના સોશિયલ મીડિયાના માધ્યમથી બધા લોકોની સમક્ષ મૂકતા જ હોય છે. હમ. એટલે એ વિષય ઉપર આપણને કોઈ માહિતી નથી. આપણા જોડે શું કરવાના છે, કઈ રણનીતિ શું છે, તે શું કરશે એ વિષય ઉપર. બિલકુલ દિલુભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ખૂબ ખૂબ આભાર. જે રીતે આજે આપણે બનાસકાંઠાના પત્રકાર દિલુભાઈ ચૌધરી છે એમની સાથે વાતચીત કરવી, જે આખો વિવાદ સામે આવ્યો છે, વિવાદને સમજવાનો પ્રયત્ન કર્યો કે કેમ કોઈ દીકરી બીજી જ્ઞાતિમાં અથવા તો આંતર જ્ઞાતિય લગ્ન કરે છે તો પછી એનો આવો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે હાલ આ સવાલ છે તે પોતે કિંજલબેન રબારી પણ પૂછી રહ્યા છે કે આવું કેમ કરવામાં આવી રહ્યું છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં કિંજલ રબારી દ્વારા આ સમગ્ર મામલે કઈ કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.